બનાવની વિગતો અનુસાર 1.5 વર્ષ પૂર્વે ઉમરવાડા ગામ તરફ રોડની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન શ્રમિકની પડાવમાં રહેતી દીકરીને જેસીબી ચાલક સંતુરામજી મુખિયા ફોસલાવીને ભગાડી ગયો હતો, જે અંગે 1.5 વર્ષ પૂર્વે અપહરણ પોક્સો એક્ટ હેઠળ પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન સંતુરામજી મુખિયા મૂળ બિહારના ચંપારણનો હોવાથી પોલીસે તેની શોધવા માટે 4 વાર બિહાર સુધી પહોંચી હતી, પરંતુ પ્રત્યેક વખતે તે ફરાર થઈ જતો હતો. જો કે આ દરમિયાન પોલીસે બિહારથી સગીરાને મુક્ત કરાવી અંકલેશ્વર લઈ આવી હતી, જ્યાં પોલીસે તેની પૂછપરછ કરતા તેની જોડે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે તેની મેડિકલ પરીક્ષણ કરાવી દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો હતો. તેમજ ફરાર સંતુરામજી મુખિયાને ઝડપી પાડવા માટે પીએસએમ દેસાઈના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ શહેરમાં કોલેજ રોડ ઉપર રોડ કન્સ્ટ્રક્શન સાઇડ જેસીબી સંતુરામજી મુખિયા ચલાવી રહ્યો છે, જે માહિતીના આધારે ત્વરિત અસરથી ભરૂચ ખાતે તેને ઝડપી પાડ્યો હતો અને પાનોલી પોલીસ મથકે લઈ આવી તેનું તબીબી પરીક્ષણ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી સાંયોગિક પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી.